સરકારી કર્મચારીઓ માટે હોળી પછીની સૌથી મોટી ભેટ માર્ચના અંત સુધીમાં ડીએ વધારાની જાહેરાત થવા જઈ રહી છે. ડીએમાં 3% વધારો જોવા મળી રહ્યો છે. તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જો તમારો બેઝિક પગાર ₹18,000 છે તો નવા ડીએ વધારા પછી દર મહિને કેટલા વધુ રૂપિયા ખાતામાં આવશે, તમામ ગણતરી આજના વિડીયોમાં આપણે જોઈએ. નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થવાના આરે છે, ત્યારે લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPI-IW તાજેતરના ડેટા મુજબ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ મોંઘવારી ભથ્થા DNS અલાઉન્સ DAમાં વધારાની જાહેરાત કરવા જઈ રહી છે. આ વધારો જાન્યુઆરી 2026થી અમલમાં ગણાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકાર માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ ઐતિહાસિક નિર્ણય લઈ શકે છે, જેનાથી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો જોવા મળશે. સામાન્ય રીતે સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે. આ સુધારો 1 જાન્યુઆરી અને બીજો સુધારો જુલાઈમાં વર્ષ 2023 અને 2025ના ટ્રેન્ડ પર નજર કરીએ તો સરકારે અનુક્રમે 24 માર્ચ અને 28 માર્ચના રોજ જાહેરાત મોટાભાગે કરી છે. તો હવે આ જ પરંપરા મુજબ 20 માર્ચથી 31 માર્ચની વચ્ચે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. આ નિર્ણયની સીધી અસર અંદાજે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ જેટલા પેન્શનરો પર પડશે, જેમના ખિસ્સામાં હોળીના તહેવાર પછી વધારાના નાણાં આવશે. કેટલો થશે વધારો? તો આ જે મોંઘવારી ભથ્થામાં વધારાની ચર્ચા ચાલી રહી છે, તેમાં 3% કે 4%ના ગણિતમાં હાલમાં આ વધારો અટવાયો છે. નિષ્ણાંતો અને આર્થિક વિશ્લેષકોએ ડિસેમ્બર 2025 સુધીના AICPI ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. અત્યારે સરકારી કર્મચારીઓને, કેન્દ્રીય કર્મચારીઓને 58%ના દરે ડીએ મળી રહ્યું છે. જો સરકાર 4%નો વધારો કરે છે તો કુલ મોંઘવારી ભથ્થું વધીને 62% થઈ જશે. જોકે ડિસેમ્બરના ઇન્ડેક્સ 148.2 પોઈન્ટ્સના આધારે કરવામાં આવેલી અન્ય એક ગણતરી મુજબ 3%ના વધારાની શક્યતા પણ નકારી શકાતી નથી. અને જો આ વધારો થાય છે તો ડીએ 60%ના સ્તરે પહોંચશે. વધતી જતી મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચને જોતા કર્મચારી સંગઠનો 4%ના વધારાની આશા રાખી રહ્યા છે. જો 18,000 રૂપિયા બેઝિક સેલેરી ધરાવતા કર્મચારીની વાત કરીએ તો 3%ના વધારાથી તેમના માસિક પગારમાં આશરે 540 રૂપિયાનો સીધો વધારો થશે. આ આંકડો ભલે નાનો લાગે, પરંતુ ઉચ્ચ હોદ્દા પરના રહેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે આ રકમ હજારોમાં પહોંચી શકે છે. આ વધારો માત્ર પગાર વધારો નથી, પરંતુ વૈશ્વિક બજાર તેલ અને અન્ય ચીજવસ્તુઓના વધતા ભાવ સામે કર્મચારીઓ માટે એક રક્ષણ સમાન જોવા મળી રહ્યું છે. 3 મહિનાનું એરિયસ અને પગારમાં જંગી ઉછાળો. કર્મચારીઓ માટે સૌથી મહત્વની વાત એ છે કે આ જાહેરાત ભલે માર્ચના અંતમાં થાય, પરંતુ તેનો અમલ તો 1 જાન્યુઆરી 2026થી જ ગણવામાં આવશે. આનો અર્થ એ થયો કે કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી અને માર્ચ એમ 3 મહિનાનું એરિયસ બાકી નીકળતું નાણું એકસાથે એપ્રિલ મહિનાના પગારમાં મળશે. આ એક મોટી રકમ કર્મચારીઓને આર્થિક રીતે મોટી રાહત આપશે. તેમજ પેન્શનરો માટે પણ આવી જ વ્યવસ્થા રહેશે, જેમાં તેમને મોંઘવારી રાહત ડીઆરના સ્વરૂપમાં વધારાની રકમ અને 3 મહિનાનું એરિયસ મળશે. આર્થિક અસ્થિરતાના આ સમયગાળામાં જ્યારે મધ્ય પૂર્વમાં તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, ત્યારે આ એરિયસની રકમ કેન્દ્રીય કર્મચારીઓ માટે બચત અને રોકાણ માટેનો સારો સ્ત્રોત બની શકે છે. સરકાર આ પગલાં દ્વારા સરકારી કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવી રાખવાનો પ્રયાસ પણ કરી રહી છે. 8મા પગાર પંચ અને ડીએ મર્ચન્ટની વધતી માંગ. ડીએ વધારાની સાથે સાથે કેન્દ્રીય કર્મચારીઓની નજર અત્યારે 8મા પગાર પંચ પે કમિશન પર ટકેલી છે. 7મા પગાર પંચની મુદત 31મી ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. જોકે નવા પગાર પંચની રચના માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ તેની ભલામણો અમલમાં આવતા હજુ ઘણો સમય લાગી શકે છે.
આ વચગાળાના સમયમાં કર્મચારી સંગઠનો દ્વારા એવી માંગ તેજ બની છે કે જ્યારે મોંઘવારી ભથ્થું 50%થી વધી જાય ત્યારે તેને બેઝિક સેલેરીમાં મર્જ કરી દેવું જોઈએ. જ્યારે ડીએને બેઝિક સેલેરીમાં ભેળવી દેવામાં આવે છે ત્યારે તેનાથી અન્ય ભથ્થા જેવા કે એચઆરએ, હાઉસ રેન્ટ એલાઉન્સ અને ગ્રેજ્યુટીમાં પણ મોટો ઉછાળો આવે છે. જોકે સરકારે અત્યારે આ બાબતે કોઈ ઉતાવળમાં હોય તેવું જણાતું નથી. હાલમાં તો સરકારનું ધ્યાન મોંઘવારી ભથ્થા દ્વારા કર્મચારીઓને ત્વરિત રાહત આપવા પર છે. આગામી બજેટ સત્ર અથવા કેબિનેટ બેઠકોમાં 8મા પગાર પંચના રોડમેપ વિશે વધુ સ્પષ્ટતા મળી શકે છે. ત્યાં સુધી આ માર્ચ મહિનાનો પગાર વધારો કર્મચારીઓ માટે સૌથી મોટો આશરો બની રહેશે. ધન્યવાદ.